हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 નું આજે આ 11મું લેક્ચર છે। આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ઋણતાનો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ સાથેનો સંબંધ જોઈશું। તો વિદ્યુત ઋણતાનો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ સાથે શું સંબંધ છે તેની સમજૂતી તમને પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી અને તેના પરથી વિદ્યુત ઋણતા, તેના પરથી તમને માહિતી મળી શકે છે। તો વિદ્યુત ઋણતા એ ધાત્વિક ગુણધર્મ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। વિદ્યુત ઋણતા ધાત્વિક ગુણધર્મ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। જો તમે જાણો છો કે વિદ્યુત ઋણતા જે છે, વિદ્યુત ઋણતા मतलब शू? इलेक्ट्रॉन पर आकर्षण। विद्युत ऋणता एटले इलेक्ट्रॉन पर आकर्षण। जेम इलेक्ट्रॉन परनु आकर्षण वधु होय तेम तत्वनी विद्युत ऋणता वधु होय छे। पण तमे जाणो छो के धातु जे छे ते धातु शुं करे? इलेक्ट्रॉन गुमावे। इलेक्ट्रॉन शू करे छे? गुमावे छे। जेम तत्वनी इलेक्ट्रॉन गुमावानी वृत्ति वधारे होय तेम तत्वनो धात्विक गुणधर्म पण वधु होय छे। एटले आ बंने एकबीजाथी तद्दन विरुद्ध छे। विद्युत ऋणता इलेक्ट्रॉन ने आकर्षे छे, ज्यारे धात्विक गुणधर्मनी अंदर धातु इलेक्ट्रॉन गुमावे छे। माटे विद्युत ऋणता अने धात्वीय गुणधर्म एकबीजा साथे व्यस्त संबंध धरावे छे। आ धात्वीय गुणधर्म विद्युत ऋणतानी साथे साथे परमाणुवीय त्रिज्या, आयनीकरण एन्थाल्पी, इलेक्ट्रोप्राप्ति एन्थाल्पी साथे पण संबंध धरावे छे। तो आवर्तनी वात करीए तो आवर्तमां डाबाथी जबा तरफ जता एटले लेफ्ट टू राइट आ रीते आपणे आवर्तमां जईए छीए। तो आवर्तमां डाबाथी जबा तरफ जईए तो तमे जाणो छो के रेडियस घटे छे। परमाणुवीय त्रिज्या घटे तो इलेक्ट्रॉन ने दूर करवो मुश्केल बने एटले आयनीकरण एन्थाल्पी वधे। रेडियस घटे तो इलेक्ट्रॉन माटेनुं आकर्षण बळ वधी जाय एटले आपणे कही सकीए के डेल्टा EgH नी किंमतमां वधारो थाय अने इलेक्ट्रोनेगेटिविटी विद्युत ऋणतानुं मूल्य पण शुं थाय? वधे छे। तो इलेक्ट्रोनेगेटिविटी वधी गई तो अहींया संबंध व्यस्त छे। तो आपणे कही सकीए के धात्विक गुणनी अंदर घटाडो थाय, धात्वीय गुण घटी जाय। आवर्तनी अंदर लेफ्ट टू राइट तरफ जता धात्वीय गुणनी अंदर घटाडो थतो होय छे। तो परमाणुवीय त्रिज्या घटे छे लेफ्ट टू राइट तरफ जता, आयनीकरण एन्थाल्पी वधे छे, इलेक्ट्रोप्राप्ति एन्थाल्पीनुं मूल्य वधे छे, परिणामे विद्युत ऋणतानुं मूल्य वधे अने धात्विक गुण घटी जाय। जे एरो बताव्या छे ए नीचेनी तरफ होय तो घटाडो थाय, उपरनी तरफ वधारो थाय। एटले के कोईपण फैक्टर, कोईपण गुणधर्म तत्वों माटेनुं सौथी पहेलुं परिबळ तो तमने आनी समज होवी जोईए, तो तमे बधा आंसर आपी शको। तो क्लियर? आ बधुं MCQ माटे वेरी वेरी मोस्ट IMP छे, एटले आने मिस नहीं करवुं। आने ध्यानथी जोवानुं અને આને મેમરાઇઝ કરવાનું અને સરસ મજાની તમારે નોટ્સ બનાવવાની। હવે સમૂહની વાત કરીએ તો સમૂહમાં અહીંયા વિદ્યુત ઋણતા, સમૂહમાં વિદ્યુત ઋણતા ઉપરથી નીચેની તરફ જતા શું થાય? તો ટોપ ટુ બોટમ સમૂહમાં ટોપ ટુ બોટમ તમે જાણો છો કે ઉપરથી નીચેની તરફ જતા મુખ્ય ક્વોન્ટમાંક n વધતો જાય। n વધે તો રેડિયસ વધે, રેડિયસ વધે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટી જાય। આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટી જાય તો એની
ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. બીજું આયોન ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઘટે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત ઓછી થાય પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તત્વમાં શું થશે? વધતી જાય. અને ઇલેક્ટ્રોન જેમ સહેલાઈથી ગુમાવતો જશે તેમ તેનો ધાત્વીય ગુણ તે પણ શું થશે? વધતો જશે. એટલે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધતી જાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, માટે ધાત્વીય ગુણ વધી જાય. પણ અધાત્વીય ગુણધર્મ એ વિદ્યુત ઋણતાની સાથે સીધો જ સંબંધ ધરાવે છે. અહીં વિદ્યુત ઋણતાનો અધાત્વીય ગુણધર્મ સાથે સપ્રમાણ સંબંધ છે. અધાત્વીય મતલબ અધાતુ. અધાતુ અધાતુ શું કરે? ઓલવેજ ઇલેક્ટ્રોન મેળવે. એટલે ઇલેક્ટ્રોન માટે તેને આકર્ષણ હોય. જ્યારે વિદ્યુત ઋણતા તે પણ શું બતાવે છે? તો વિદ્યુત ઋણતા તે પણ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ સૂચવે છે. એટલે બંને વસ્તુ તો સેમ જ થઈ. એક મેળવવાની વૃત્તિ ધરાવે, મેળવે ક્યારે? જ્યારે આકર્ષણ હોય ત્યારે. તો આવર્ત અને સમૂહ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલતા હોય. આવર્ત લેફ્ટ ટુ રાઈટ ચાલતો હોય તો સમૂહ ઉપરથી નીચે. તો અહીંયા આપણે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા શું થશે? તો હાલ હમણાં જ આપણે શીખી ગયા આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જતા, લેફ્ટ ટુ રાઈટ જતા શું થયું? રેડિયસ ઘટી ગઈ, પરમાણુય ત્રિજ્યા ઘટી. તો એની સામે આયનીકરણ એન્થાલ્પી વધી, ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી વધી ગઈ, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા વધી ગઈ. તો વિદ્યુત ઋણતા વધી જાય તો અધાત્વીય ગુણધર્મ પણ વધી જાય, માટે અધાત્વીય ગુણ વધે છે. ઓકે, તો આ હતો આવર્ત. આવર્તની અંદર પરમાણુય ત્રિજ્યા ઘટે છે, આયનીકરણ એન્થાલ્પી વધે છે, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી વધતી જાય, વિદ્યુત ઋણતા વધતી જાય અને અધાત્વીય ગુણ શું થશે? વધતો જશે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા શું થશે? તો ટોપ ટુ બોટમ. તો રેડિયસ વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, બીજું ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી ઘટે અને વિદ્યુત ઋણતા ઘટે. માટે અહીં અધાત્વીય ગુણ શું થશે? ઘટી જાય. અધાત્વીય ગુણમાં શું થશે? ઘટાડો થાય. એટલે સમૂહમાં પરમાણુય ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમાંક n વધતો જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, આકર્ષણ ઓછું થાય, માટે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે, મેળવવાની તો વાત જ ન થાય કારણ કે કેન્દ્રથી દૂર છે, માટે ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, આકર્ષણ ઘટે તો વિદ્યુત ઋણતા ઘટે અને અધાત્વીય ગુણમાં શું થશે? ઘટાડો થતો હોય છે. એટલે આખું આવર્ત કોષ્ટક આપણું જે છે SPD અને F વિભાગનું, તેને આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો ધાત્વિક અધાત્વીય ગુણધર્મને આ રીતે યાદ રાખી શકાય. બરાબર. આ હતો ઉપરથી નીચેની તરફ શું સૂચવે છે? તો ઉપરથી નીચેની તરફ વિદ્યુત ઋણતા સૂચવે છે. અરે ઉપરથી નીચેની તરફ સમૂહ. આ ટોપ ટુ બોટમ છે. શું છે? ટોપ ટુ બોટમ. ક્લિયર? તો આની ઉપરથી તમને બધા જ આન્સર મળી જાય. એક તો ટોપ ટુ બોટમ રેડિયસ નીચેની તરફ જઈએ છીએ તો નીચેની તરફ જતા શું થયું? તો નીચેની તરફ જતા રેડિયસ વધતી જાય છે. રેડિયસ વધવાને કારણે અહીંયા આયોનાઇઝેશન એનર્જી ઘટી જાય,
બીજું ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી તે પણ ઘટી જાય અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી EN પણ ઘટી જાય. માટે આપણે કહી શકીએ કે અહીંયા ધાત્વિક ગુણ વધે છે પણ અધાત્વિક ગુણ ઘટે છે. અધાત્વીય ગુણ શું થશે? ઘટે છે. ક્લિયર? એટલે આ ઉપરથી કઈ તરફ હતું? ટોપ ટુ બોટમ, નીચેની તરફની આ વાત છે. એટલે આ સમૂહ માટે છે. સમૂહથી ઉપરની તરફ આવો તો વિરુદ્ધ ચાલુ થશે, ઉપરથી નીચેની તરફ આવો તો વિદ્યુત ઋણતા શું થાય? વધતી જાય. ક્લિયર? સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવો તો વિદ્યુત ઋણતા શું થાય? વધતી જાય. એટલે આ નિશાની શું સૂચવે કે નીચેની તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું થાય? વધારો. આ એરો વધારા તરફનો છે, નીચેની તરફ. આ એરો ઉપરની તરફ, તે પણ શું સૂચવે? વધારો સૂચવે છે. બંને કહેવાય વિરુદ્ધ છે. આપણે જોઈએ બધા ઉદાહરણમાં પરમાણુય ત્રિજ્યાથી આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ ઉપરની તરફ હોય તો આ બધા કેવા હોય? નીચેની તરફ. એટલે R વધતો હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય? ઘટતી જાય. જો નીચેની તરફ R વધે તો નીચેથી ઉપરની તરફ જાઓ તો વિદ્યુત ઋણતા વધે, આયનીકરણ એન્થાલ્પી વધે અને ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થતું હોય? વધતું હોય છે. જ્યારે આપણે આવર્તની વાત કરીએ તો વધવાની વાત કરીએ, અહીંયા આ વધવાની નિશાની તો આપણે આને વિરુદ્ધમાં લઈ લઈએ. પહેલા તો આપણે એવું કહ્યું કે આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાય તો R ઘટી જાય. R ઘટે તો આયોનાઇઝેશન એનર્જી વધી જાય, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે, ઇલેક્ટ્રો નેગેટિવિટી વધે તો અધાત્વીય ગુણ તે પણ વધી જશે અને ધાત્વીય ગુણમાં શું થશે? ઘટાડો થશે. ધાત્વીય ગુણ ઘટે છે. ઓકે? એટલે આપણે હવે વિરુદ્ધ એમ લઈએ કે રાઈટ ટુ લેફ્ટ જઈએ તો આપણે આ બધી વસ્તુ જે બતાવી છે તે વધતા ક્રમમાં આવર્તની અંદર રાઈટ ટુ લેફ્ટ, અહીંયા રેડિયસ વધી, વિરુદ્ધ ગણ્યું આપણે તો આ તરફ વિદ્યુત ઋણતા વધે તો આયનીકરણ એન્થાલ્પી વધે અને ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? વધતું જાય. તો જે તરફ આયનીકરણ ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી વધતી હોય છે તે તરફ તેનો અધાત્વીય ગુણ વધતો જાય છે અને જ્યાં ઘટતું હોય ત્યાં ધાત્વીય ગુણમાં શું થાય? વધારો થતો હોય છે. એટલે આવર્ત કોષ્ટક એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તેમાં પણ આપણી 4 ગુણધર્મ પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, જો તમને આ કમ્પ્લીટ સમજણ પડી ગઈ તો તમારા માટે આખું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ખૂબ જ સહેલું બની જશે. અને આપણે 100% પ્રયત્ન એવો કર્યો છે કે તમારા દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે આપણે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરીશું. સંયોજકતા એ દરેક તત્વ માટે એક અગત્યની લાક્ષણિકતા છે. સંયોજકતા તે દરેક તત્વ માટેની એક અગત્યની લાક્ષણિકતા છે. સંયોજકતા એ તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. ખાસ કરીને પ્રતિનિધિ તત્વની વાત કરીએ તો પ્રતિનિધિ તત્વો એટલે સમૂહ 1 અને 2 S વિભાગના તત્વો અને P વિભાગના તત્વો, 13 થી 18 સમૂહના તત્વો. તો પ્રતિનિધિ તત્વની સંયોજકતા એ દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના જેટલી હોય છે. ફરીથી, પ્રતિનિધિ તત્વોની સંયોજકતા એ દરેક તત્વની બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના જેટલી હોય છે અથવા તો જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે તેમાંથી 8 બાદ કરતા આપણને પ્રતિનિધિ તત્વોની સંયોજકતા મળે છે. તો પ્રતિનિધિ તત્વની સંયોજકતા બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના જેટલી હોય છે અથવા
જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે તે સંખ્યાને 8 માંથી શું કરવાનું બાદ કરીએ તો તેના જેટલી આપણને સંયોજકતા મળતી હોય છે। તો અહીંયા આપણે જોઈએ તો સમૂહ 1 અને 2 આ બંને S વિભાગના તત્વો છે। કયા વિભાગના? S વિભાગના। અને સમૂહ 13 થી સ્ટાર્ટ કરીને 18 સુધીના તત્વો, આ તત્વો જે P વિભાગના તત્વો છે અને S અને P વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે। તમે જાણો છો કે S વિભાગમાં પહેલાની ઇલેક્ટ્રોન રચના NS1 માટે તેની સંયોજકતામાં એક જ ઇલેક્ટ્રોન, આથી સંયોજકતા કેટલી થશે? એક જ થશે। માટે તમે લિથિયમ પ્લસ લખો છો, Na પ્લસ, K પ્લસ, Rb પ્લસ, CS પ્લસ। 2 તો બીજો છે આલ્કલાઇન અર્ધ ધાતુ જેની ઇલેક્ટ્રોન રચના NH2 પ્રકારની। તો બાહ્યતમ કોક્ષમાં 2 જ ઇલેક્ટ્રોન માટે તેની સંયોજકતા 2 થશે। સમૂહ 13 જેની ઇલેક્ટ્રોન રચના છે NH2NP1 છે, તો તેમાં 3 ઇલેક્ટ્રોન, તો તેની સંયોજકતા 3 થશે। સમૂહ 14 NH2NP2 છે, તો તેની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન માટે સંયોજકતા 4 થશે। સમૂહ 15 જેની ઇલેક્ટ્રોન રચના NH2NP3 પ્રકારની છે, તો તેમાં 5 ઇલેક્ટ્રોન છે। તો 8 ક્યારે બાદ કરવાના? જ્યારે 5 થી વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય ત્યારે તેમાં 2 શક્યતાઓ બને। 5 ઇલેક્ટ્રોન ગુમાવીને +5 બને, અથવા 5 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂર્ણ કરવા કેટલા જોઈએ? 3। એટલે આપણે કહ્યું કે 8 માંથી 5 બાદ કરી દઈશું તો 3 આવશે। સમૂહ 16 જેની ઇલેક્ટ્રોન રચના NH2NP4 પ્રકારની, તો તેમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન હોવાથી એની એક સંયોજકતા 6 બનશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને તે બીજી 2 સંયોજકતા -2 વાળી પણ બનાવી શકે છે। જ્યારે સમૂહ 17 NH2NP5 તેમાં 7 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન માટે તેની સંયોજકતા 7 બને, એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, અથવા તો 8 માંથી 1 બાદ કરતા 1, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે। સમૂહ 18 જેની ઇલેક્ટ્રોન રચના છે NH2NP6 અષ્ટક પૂર્ણ થયું, 8 એ 8 ઇલેક્ટ્રોન ગુમાવીને 8 સંયોજકતા મેળવે, અથવા તો 0, પણ ઓલવેઝ 0 મોટા ભાગે જોવા મળે છે। ઓકે, તો અહીંયા આજે આપણે જુદી જુદી સંયોજકતાઓ જોઈ, તો એ સંયોજકતાઓમાં ખાસ કરીને આપણને અસર 16 અને 17 માં જોવા મળે, અને 16મા સમૂહની સાથે 15 પહેલો સમૂહ। આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ઓક્સિજનના 2 સંયોજનો। કેટલીક વખત સંયોજકતા માટે ઓક્સિડેશન અવસ્થા પણ શબ્દ વપરાય। સંયોજકતા માટે કયો શબ્દ વપરાય? ઓક્સિડેશન અવસ્થા। તો ઓક્સિજન વાળા આપણે 2 સંયોજનો લઈએ, OF2 અને બીજું છે Na2O। તો સૌથી પહેલું તો આપણે જોઈ લઈએ કે ઓક્સિજન અને ફ્લોરિન, પરમાણ્વીય ક્રમાંક 8 અને 9 માટે આ બંને તત્વ બન્યા આવર્તના। આ તત્વ કયો છે? આવર્તનો છે। જ્યારે સોડિયમ એ આવર્તનું તત્વ નથી, આની સાથે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 11। એટલે વિદ્યુત ઋણતાની રીતે જોઈએ તો વિદ્યુત ઋણતામાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની, પછી ઓક્સિજનની, પછી છે સોડિયમની। ઓકે, કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ? ફ્લોરિનની। તે પણ તમે જાણો છો, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, ઓક્સિજનની 3.5 અને સોડિયમની 0.9 છે। હવે આ સંયોજનોમાં
ઓક્સિજન કેવી ઓક્સિડેશન અવસ્થા મેળવે છે તેના વિશે આપણે જોઈએ. હવે ઓક્સિજન સાથે ફ્લોરિન કેટલા જોડાયા છે? 2. અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના તો એ તો NH2NP5 પ્રકારની છે. એટલે ફ્લોરિનની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? માત્ર ને માત્ર એક જ. તો અહીં ઓક્સિજન સાથે ફ્લોરિન છે એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની? એક એક ઇલેક્ટ્રોનની. અને બંધ બનાવશે. એટલે કે આ રીતે કે આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અને આ ફ્લોરિનનો, આ ઓક્સિજન અને આ ફ્લોરિન. પણ કોની વિદ્યુત ઋણતા વધારે? ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. માટે ફ્લોરિન એ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને પણ પોતાની તરફ ખેંચી જશે આ રીતે. તો આ બાજુ ફ્લોરિને ઓક્સિજનનો કેટલો ઇલેક્ટ્રોન મેળવ્યો? 1. માટે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવ્યો. આ બાજુ પણ શું થશે? ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. માટે ફ્લોરિન શું કરે? અહીંયાથી પણ ઇલેક્ટ્રોન ઓક્સિજનને પોતાની તરફ ખેંચી લે. એટલે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન પોતે મેળવી લેશે. આથી ફ્લોરિન કેવો બનશે? -1 અને આ બનશે -1. જ્યારે ઓક્સિજને તો બે બાજુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એક આ બાજુ ઇલેક્ટ્રોન આપ્યો લેફ્ટ સાઈડમાં ને એક રાઈટ સાઈડમાં. તો ઓક્સિજને ટોટલ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. લોસ કેટલો કર્યો? તો -2 નો. માટે ઓક્સિજન બનશે +2. એટલે આપણે કહી શકીએ કે OF2 સંયોજનમાં ફ્લોરિન ઓક્સિજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. પરંતુ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાને લીધે ફ્લોરિન -1 ઓક્સિડેશન અવસ્થા મેળવે છે. ફ્લોરિન ઓક્સિડેશન અવસ્થા -1 મેળવે છે. જ્યારે ઓક્સિજન દરેક ફ્લોરિનને એક એક ઇલેક્ટ્રોનનું દાન આપીને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી બની જશે? +2 બની જાય છે. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેવી બનશે? +2. ઓકે. તો OF2 માં F ની ઓક્સિડેશન અવસ્થા -1 અને ઓક્સિજનની થશે +2. આ જ પ્રમાણે આપણે ચલો હવે જોઈશું હવે આપણે જોઈશું Na2O માં. તો Na2O માં શું થાય કે આગળ કહ્યું તેમ ઓક્સિજન અને આ બાજુ સોડિયમ. કેટલા સોડિયમ છે? 2. 1 અને આ 1. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. એટલે કે તેની ઇલેક્ટ્રોન રચના 2s2 સોડિયમની ઇલેક્ટ્રોન રચના NS1 એટલે કે 3s1 છે. માટે અહીંયા અષ્ટક માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો 2 ઇલેક્ટ્રોનની જરૂર. એટલે જ્યારે ઓક્સિજન અને સોડિયમ વચ્ચે ઇલેક્ટ્રોનની આ ભાગીદારી હશે ત્યારે સોડિયમનો દરેક પરમાણુ એક એક ઇલેક્ટ્રોનનું શું કરે? દાન આપશે. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતા વધુ છે. માટે આ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન કોણ ખેંચી જાય? ઓક્સિજન. આ ઇલેક્ટ્રોન પણ કોણ ખેંચી જાય? ઓક્સિજન. માટે ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો 2 ઇલેક્ટ્રોન મેળવે. જ્યારે દરેક સોડિયમ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે. દરેક સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. આ પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. માટે સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 થશે. ક્લિયર?
તો હવે આપણે જોઈ લઈએ કે તત્વોની વિદ્યુત ઋણતા આ સંયોજનોમાં F ગ્રેટર દેન O ગ્રેટર દેન Na. ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે? 2s2 2p5. તો OF2 માં ફ્લોરિનનું પ્રત્યેક પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન પરમાણુ સાથે કરે છે. પણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી તેની ઓક્સિડેશન અવસ્થા -1 થાય અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 થશે. તે જ પ્રમાણે જ્યારે Na2O2 માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતાં વધુ છે, માટે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા બરાબર. આથી ઓક્સિજન એ સોડિયમના એક ઇલેક્ટ્રોન એમ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. આથી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 અને સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 થાય છે. ઓકે.